સિનોરની તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં નગરપાલિકાની વેસ્ટ કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઇટ પર અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગનું સ્વરૂપ વધુ ગંભીર બનતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। આકસ્મિક આગની ઘટનાને લઈને નગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિ પર નજર રાખી અને આગને કાબૂમાં લેવામાં આવ્યા હતા। તમામ પ્રયાસો હાથ ધરાયા હતા અને આપને જણાવી દઈએ કે આગ કાબૂમાં લેતા સતત પ્રયાસો કરી લેવામાં આવ્યા હતા અને લુણાવાડાની ટીમ સ્ટેન્ડ બાય હતી અને આગ લાગવાની ગંભીર ઘટનાઓ લુણાવાડામાંથી સામે આવી છે। તો કચરાના ઢગલામાં ભયાનક આગ લાગી છે। દ્રશ્યો સામે આવ્યા છે બાલાસિનોરની આ ડમ્પિંગ સાઇટના આ દ્રશ્યો છે। તત્કાલિક કચરાના ઢગલા પાસે એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ફાયર બ્રિગેડ પહોંચી હતી, રેસ્ક્યુ ટીમ પહોંચી હતી અને તમામ પ્રકારની જે સુવિધાઓ મળવી જોઈએ તે તમામ મળી ગઈ હતી, પરંતુ આ આગને કાબૂ લેવા માટે ઘણો સમય લાગી ગયો હતો અને આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસો ચાલુ હતા અને બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પર જ્યારે પાણીનો મારો ચલાવીને તેને આગ બુઝવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ કચરાના ઢગલામાંથી ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને કાળા જે હવાની અંદર જે ધુમાડા દેખાઈ રહ્યા છે તે દૂર દૂર સુધી ફેલાયા હતા અને લોકોમાં એક ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો અને આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ, તમામ રેસ્ક્યુ ટીમ ત્યારે કાબૂમાં લેવા માટે પહોંચી હતી આગને અને કચરાના ઢગલામાં લાગેલી આગ ભયાનક સ્વરૂપ લેતા હાલ અત્યારે શાંતિનો માહોલ સર્જાયો છે।